નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। જેમાં આપણે રૂ બજારની સ્થિતિ, કપાસના બંને વાયદા, કપાસના ઊંચા અને નીચા ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ વાયદાથી શરૂઆત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર ઘટાડાના કારણે આપણે ત્યાં MCXમાં પણ 30 રૂપિયા ઢીલા પડી 57,760 રૂપિયા હતા, તો ખોળ બેન્ચમાર્ક 13 રૂપિયા વધીને 2805 રૂપિયા થયા હતા। જ્યારે સામે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં સુધારા યથાવત હતો અને આજે ગુજરાતમાં ફરી વધુ ખાંડીએ 250 રૂપિયાનો વધારો થઈને ખાંડીના ભાવ 56,800 રૂપિયા બોલાયા હતા। જ્યારે કપાસના ઊંચા અને નીચા ભાવની વાત કરીએ તો કપાસના ભાવ 1300થી ચાલુ થઈને સારા અને સુપર કપાસ હોય તો 1510 કે 20 સુધી જતા હતા, તો ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા 1400થી 1470 સુધીના ઓફર કરાતા હતા। તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ। જો કે અમેરિકન જૂન વાયદો હવે પૂરો થવામાં આવ્યો છે ને જુલાઈ વાયદામાં કપાસના ક્રોપની પ્રતિકૂળક વધારાની આગાહીના કારણે ન્યુયોર્ક કોટન વાયદો સતત ઢીલો પડી રહ્યો છે, તો સાથે ચીન રૂ કોટન વાયદાની અંદર પણ ઘટાડાનો દોર યથાવત જોવા મળતો હતો। રાજકોટ 1340થી 1512, અમરેલી 882થી 1500, સાવરકુંડલા 1220થી 1481, જસદણ 1011થી 1495, ગોંડલ 1181થી 1466, કાલાવાડ 1222થી 1463, બોટાદ 1350થી 1572, મહુવા 1066થી 1400, જામજોધપુર 1250થી 1506, ભાવનગર 1270થી 1465, જામનગર 700થી 1505, જેતપુર 1091થી 1506 રૂપિયા, મોરબી 1291થી 1475, રાજુલા 1151થી 1485, હળવદ 1200થી 1441, ઉપલેટા 1200થી 1420, માણાવદર 1340થી 1530, વિંછિયા 1350થી 1450, ધારી 1195થી 1396, લાલપુર 1100થી 1345,